હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે. મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખાકારી માટે વિવિધ વ્રતો કરે છે. ત્યારે હવે વ્રતો અને તહેવારોનો સમય શરૂ થવા જઈ રહ્યો છે. પરણિતાઓ અને કુંવારી કન્યાઓ જ્યાં જયા પાર્વતીનું વ્રત ખાસ કરે છે, કારણ કે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તેમને સારો વર અને ખુશાલ દાંપત્ય જીવનના શુભાશીષ મળે. હાલ અષાઢ માસ ચાલુ છે, ત્યારે અષાઢ મહિનાની શુક્લ પક્ષની તેરસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ ગૌરીની પૂજા ઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને લગ્ન જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે કુંવારી કન્યાઓને આ વ્રતના ફળ સ્વરૂપે મનપસંદ વરની પ્રાપ્તિ થાય છે. પંચાંગ અનુસાર આ વર્ષે 19 જુલાઈથી જયા પાર્વતી વ્રત રાખવામાં આવશે. ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના માટે આ દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. તેને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ કે જયા પાર્વતી વ્રતની સાચી તિથિ અને શુભ મુહૂર્ત. પંચાંગ અનુસાર અષાઢ મહિનાની શુક્લ પક્ષની તેરસનો આરંભ 18 જુલાઈ રાત્રે 8:44 પર થશે અને બીજે દિવસે એટલે કે 19 જુલાઈ 2024 રોજ સાંજે 7:41 પર પૂર્ણ થશે. આ વર્ષે 19 જુલાઈ શુક્રવારે જયા પાર્વતા અથવા ગૌરી વ્રત રાખવામાં આવશે. પૂજાનો શુભ મુહૂર્ત. જયા પાર્વતી વ્રતના દિવસે પ્રદોષ કાળમાં પૂજા કરવા માટે સૌથી ઉત્તમ મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે સાંજે 7:19 થી રાત્રે 9:23 સુધી પ્રદોષ કાળનું મુહૂર્ત રહેશે. પૂજા વિધિ. જયા પાર્વતીના વ્રતના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કર્યા બાદ સ્વસ્થ કપડાં પહેરો, ત્યારબાદ મંદિરની સાફ સફાઈ કરો. શિવ ગૌરીની પ્રતિમા સામે દીવો પ્રગટાવો. હવે તેમને ફૂલ, ફળ, ધૂપદીપ અને નૈવેદ્ય અર્પિત કરો. પૂજા દરમિયાન તેમને ખીરનો ભોગ લગાવો. અંતે તમામ દેવી દેવતાઓની સાથે શિવ ગૌરીની આરતી કરો. માતા પાર્વતીને શૃંગાર સામગ્રી અર્પણ કરો. પૂજા પૂર્ણ થયા બાદ જાણતા કે અજાણતા થયેલી ભૂલોની માફી માંગો. આ દિવસે માતા પાર્વતીને સાડી, સિંદૂર, બંગડી, મહેંદી અને ચાંદલો સહિત 16 શૃંગાર સામગ્રી અર્પિત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ખરેખર તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો